નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેવાનો છે. લાંબા સમય બાદ આજે કોઈ પરિવારના સભ્ય સાથે મુલાકાત થઈ શકે છે. આજે તમે હરવા ફરવાની યોજના બનાવી શકો છો. આજે કોઈ સાથે પણ લેવડ દેવડ કરતાં બચવું પડશે, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. બેન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ પણ યોજનામાં પૈસા રોકતા પહેલાં સમજી વિચારીને આગળ વધવું પડશે. કોઈ વાતને લઈને મનમાં શંકા રાખશો નહીં. પારિવારિક બાબતોમાં આજે તમારે લાપરવાહી ન દેખાડવી જોઈએ. વૃષભ રાશિના જાતકોને આજે પ્રોપર્ટીની દ્રષ્ટિએ લાભ થઈ રહ્યો છે. આજે તમારે તમારી જાત પર ભરોસો રાખવો પડશે. તમને તમારા અનુભવમાંથી ઘણું શીખવા મળશે. આજે તમારા વિરોધીઓ તમારા પરેશાન કરવાનો મોકો નહીં છોડે. પ્રોપર્ટી સંબંધિત આજે કોઈ ડીલ તમારા માટે નુકસાન થઈ રહ્યું છે. આજે કોઈને નીચે દેખાડવાનું ટાળો, નહીંતર તમને નુકસાન થઈ શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે. તમે મિત્રો સાથે રોમાંચક સમય વિતાવશો. જો તમે કોઈ ધ્યેય પર અડગ રહેશો તો તે તમારા માટે સારું રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું જોઈએ, નહીં તો તે પછીથી તેમના માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. વાહન અચાનક બગાડવાથી તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈ પણ સરકારી બાબતમાં તમારે સારા વકીલની સલાહ લેવી પડશે. કર્ક રાશિમાં આજનો દિવસ તમારી આવકમાં વધારો લાવશે. તમારે મોટા લક્ષ્યને વળગી રહેવું પડશે. તમારે કામમાં થોડી ધીરજ રાખવી પડશે. તમે નાની નાની બાબતો પર ગુસ્સે થશો, જેનાથી તમારી સમસ્યાઓ વધશે. કાનૂની બાબતો તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હોય તો તમે તેને ચૂકવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશો. તમારા પિતા તમને કેટલીક જવાબદારી આપી શકે છે, જેના પ્રત્યે બેદરકારી નુકસાન પહોંચાડશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કાર્ય વિચારપૂર્વક કરવાનો રહેશે. તમારા કાર્યને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કોઈ પણ ખોટા નિર્ણયને કારણે તમને નુકસાન થઈ શકે છે, તેથી ઉતાવળ ન કરો. કુંવારા લોકો તેમના જીવનસાથીને મળશે. તમારે તેમની લાગણીઓનો આદર કરવો પડશે. તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે તેમની કોઈ જૂની સમસ્યાને કારણે ઘણી દોડધામ થશે અને તમારા ખર્ચને પણ ઘણા વધારે થશે. કન્યા રાશિના જાતકો માટે પડકારજનક રહેશે. તમે સમસ્યાઓથી પરેશાન રહેશો. તમે કંઈક નવું શીખવાની તક મળશે. પૂછ્યા વિના કોઈને સલાહ આપવાનું ટાળો. બાળકો તમારી પાસેથી વાહન માગી શકે છે, જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. તમારી ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખવવો પડશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ સ્પષ્ટ રહેશે. નાણાકીય બાબતોમાં બેદરકાર ન બનો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાવાન રહેવાનો છે. તમારી ઉર્જાનો ઉપયોગ યોગ્ય કાર્યમાં કરો. તમારે કોઈ પણ કાર્યમાં જોખમ લેવાનું ટાળવું પડશે. કાર્યસ્થળ પર કોઈની સાથે દલીલ ન કરો. તમને બેન્કિંગ ક્ષેત્રમાં કોઈ સારી યોજના વિશે પણ ખબર પડી શકે છે. આજે તમે તમારી સર્જનાત્મકતાથી લોકોને આશ્ચર્યચકિત કરશો. તમને તમારા જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. તમારી કૌટુંબિક જવાબદારીઓ સમયસર પૂર્ણ કરો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કામની દ્રષ્ટિએ સારો રહેશે. તમારા જીવનમાં પ્રેમ રહેશે. નોકરીમાં કામ કરતા લોકોની વ્યસ્તતાને કારણે તમારું મન અસ્વસ્થ રહેશે. સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે કોઈની સાથે ઘમંડી વાત કરવાનું ટાળવું પડશે, નહીં તો તમારા શબ્દો ખરાબ લાગી શકે છે. તમારે તમારા ખાવા પીવા પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારે પૈસા સંબંધિત બાબતો પર ધ્યાન આપવું પડશે. તમારા જરૂરી કામ પ્રત્યે બેદરકાર ન બનો અને કોઈની સલાહ પર કોઈ નિર્ણય લેવાથી તમારા માટે પસ્તાવો થશે. તમારા ઘરના કામકાજ પર સંપૂર્ણ ધ્યાન આપો અને થોડું વિચારીને કોઈ પણ નવું કાર્ય શરૂ કરો. તમારે તમારા બાળકોને કેટલીક જવાબદારીઓ સોંપવી પડશે, તો જ તેઓ આગળ વધશે.
પરિવારમાં કોઈ શુભ ઘટનાને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. મકર રાશિ માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લાવશે. તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમે વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારશો. બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે. તમે મિત્રો સાથે મજા કરવામાં થોડો સમય પસાર કરશો. તમારે કોઈની સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનું ટાળવું પડશે. તમારે કોઈ જૂની ભૂલથી પાઠ શીખવો પડશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. તમારે કોઈ પણ બાબતમાં તણાવ લેવાનું ટાળવું પડશે. જો તમને નાના લાભની તક મળે તો તરત જ તેને ઝડપી લો અને તમારા ખોરાકમાં વધુ પડતી વસ્તુઓ ટાળો, નહીં તો તમને પૈસા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તમને સંપૂર્ણ શક્તિથી કામમાં આગળ વધવાની તક મળશે. તમે તમારા પ્રિયજનો સાથે કેટલીક મનોરંજક ક્ષણો વિતાવશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાગણીઓમાં ડૂબી જઈને કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવાનો રહેશે. તમે કોઈ કામ કરવામાં ઉતાવળ કરશો નહીં, જે પછીથી તમારા માટે સમસ્યા બની શકે છે. કોઈ ચર્ચા થાય તો ચૂપ રહો. વ્યવસાયમાં કોઈ તમને ફસાવવાનો પ્રયાસ કરી શકે છે. તમારા જીવનસાથીની સલાહ પર કોઈ પણ યોજનામાં પૈસા રોકાણ કરવાનું ટાળો, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે. તમારે એકસાથે ઘણા કાર્યો કરવા પડશે, જેનાથી તમારો તણાવ વધશે.